આ સત્યને આપણા વડીલો સમજતા સાહેબ, એટલે એને પૂનમ ભરવા જવાની આસ્થાના સ્થળે કીધું સાહેબ. તો બાર બાર પૂનમ ભરવાનો, જેને ઈ મધસિંહજી ને ગોહિલ ને વીસીવાડીના જાગીરદાર નિયમ કરે કે મારે પૂનમ ભરવાનો નિયમ છે, અને કોર્ટમાં એક કેસ હાલતો હતો, અને બરાબર પૂનમના દિવસે આવ્યો અને આ મર્દામર્દ રાજપૂત ધરા શીશ પર ધરે મરે પણ ખેત ન મૂકે, ભાગે સોની લડે કે સુરનર કદી ન ચૂકે, નિરાધાર કો દેખ દિયે આધાર યાપ બલ, અડગ વચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं चल, परनारी संग भेटे नहीं धरे ध्यान अवधूत रो, कवि सत्य भेद पिंगल कहे देख यही धर्म राजपूत रो, आओ राजपूत. મધસિંહજી ને પૂરેપૂરી શ્રદ્ધા કે મારો ધરણીધર દાદો છે ને, અને એની પૂનમ ભરું છું ત્યાં સુધી મારો વાળ વાંકો થાય નહીં. યાદ રાખજો, આ તો મૂછાળો ભગવાન છે, ભલા માણસ, મર્દના ફાડિયા જેવો ભગવાન છે. એની માટે તમારો ભરોસો કેટલો મજબૂત છે એ બહુ ક્લિયર વાત છે. મધસિંહજીની બરાબર પૂનમ આવી અને કોર્ટમાં જવાનું. હવે બે ભેગું થાય એમ નતું. કોર્ટમાં જાય તો પૂનમ પડે, પૂનમના દર્શન ન થાય. અને નક્કી કર્યું કે એક બાજુ કોર્ટનો કેસ છે ને સજા થાય મોટી. ઘરના એ સમજદાર માણા વય નાની અકલ વધુ ઉજળા જેના આચાર સાંભળ્યું. એકાદ પૂનમ ન ભરો જ કાંઈ ધરણીધર દાદો નારાજ ન થઈ જાય. આટલા વરસથી તમે પૂનમ ભરો છો. એટલે મધસિંહજીએ એટલું જ કીધું, ઈ જ વાત છે કે આટલા વર્ષથી ભરું છું, અને ખાલી કોર્ટના કેસ માટે સજાની બીકે જો એકાદ પૂનમ ચૂકશે ને તો દાદો મારી માથે ખરેખર રાજી નહીં થાય, પણ એને દુઃખ થાય કે મેં મારી કોર્ટને વધારે કેન્દ્રમાં રાખ્યું. અને નક્કી કર્યું કોર્ટમાં નથી જવું, જે થવું હોય થાય, કોર્ટને જે હિસાબ દેવો હોય, જે નિયમ દેવો હોય દે. અને સાહેબ અહીં ભગવાનના દર્શન કરવા આવે અને પૂનમના દર્શન કરે, ધરણીધર દાદાના દર્શન કરે, અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી ખોલીને વાંચવાની શરૂઆત કરે, અને ત્યાં એમાંથી કોર્ટના કાગળિયા નીકળે. કારણ કે ભગવાને મધસિંહજીનું રૂપ લઈને કોર્ટમાં ભલા માણસ એની સજા એની જગ્યા પુરાવી દીધી હતી, એની હાજરી પુરાવી દીધી. આવા તો અનેક પ્રસંગો છે. મારો કહેવાનો મુદ્દો એ છે કે તમારી શ્રદ્ધા કેટલી મજબૂત છે એની ઉપર આ કામ હાલતું હોય. પણ આપણે કઠણાઈ છે કે ભગવાનને નકરું બિલ આપવા જાય છે. કામ 10ની નોટ મેં કીધું મૂકીને 5 કામ હોપીએ એમ. ભગવાન ભિખારી થઈને ન જતા, એક કલાકાર તરીકે બ્રાહ્મણ તરીકે ના પાડું છું, એની સામે હાથ ઊંચો કરીને થેન્ક યુ કહેવા જાજો. બાકી તમે ભિખારી થઈને જાઓ ને એટલે તમે પગથિયા ચડો ને ત્યાં ભગવાનને ખબર પડી જાય કે આવ્યો ભિખારી નંબર 1. હમણાં દીકરો આવડું લિસ્ટ બટકાવશે, આ બરાબર નથી ને ઓલું બરાબર નથી ને આ કરાવી દે ને ઓલું કરાવી દે. અને વાત નીકળી છે અમેરિકાની, આ ફોરેનની પહેલા પૂરી કરી દો, પછી એક સરસ મજાના ગીત તરફ મારે તમને આગળ લઈ જવા. કેવા ભૂકા કાઢી નાખે. અમે બધા ચાઇના ગયા, તમે બધા જઈજો ચાઇના, ટાઈમ મળે. અને ચશ્માવાળા તો ખાસ જઈજો, કારણ કે ચાઇના છે ને એક જ દેશ એવો છે જ્યાં એ લોકો કોઈ ચશ્મા પહેરતું જ નથી. ખરેખર એ લોકો જરૂર પૂરતી જ આંખું ખોલે છે. ચાઇના વાળા કોઈ ચશ્મા નથી પહેરતું સાહેબ. આહા. અને એ તમે જોજો ક્રિકેટ નથી રમતા. ચાઇના વાળા કોઈ ક્રિકેટ શું કામ નથી રમતા ખબર? કારણ કે મારો બેટો એક જ હરખા લાગે છે. એકનો એક જણો મોઢું ધોઈને પાછો આવી જાય, આપણને ખબર જ ન પડે કે આઉટ થઈ ગયો કે ઈનો છે. એટલે એ લોકો ક્રિકેટ નથી રમતા. પછી ચાઇનામાં આપણે કેમ દીકરા દીકરીઓ જન્મે તો બેનું નામ પાડે ને, આપણો તો નિયમ છે. ફૈબા નામ પાડે. હા, નામ પાડવાની જ વાત છે. સીટી શું કામ મારે છે ભાઈ? કોઈ અડતું નથી પહેલા, કાંઈ વાંધો નહીં. નામ પાડવાની વાત છે. તમારું નામ શું છે સાઉન્ડનું? વિકીભાઈ. હા, એને વધાવી લ્યો ભાઈ. આપણે ટૂંકમાં એનું નામ નથી લીધું ને એટલે આ નામ પાડવામાં એને સીટી મારી. વિકીભાઈના સાઉન્ડ બહુ સારા છે. અને બનેલી ક્યાં હતા આપણામાં તો? હા, ચાઇના. નામ નથી પાડતું સાહેબ એ લોકો. ત્યાં છે ને શું કરે, છોકરો કે છોકરી જન્મે ને એટલે છોકરો કે છોકરી જન્મે ને એટલે એક વાસણ પછાડવામાં આવે, થાળી પછાડવામાં આવે. ટિંગ એનો જે અવાજ આવે ને એ આ ભાઈનું નામ. તમે ચાઇના જાજો, અહીંયા ટિંગ ભાઈ મળશે તમને.